પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. આજના સેશનમાં તમારી પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન્સ અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની આપણે વાત કરવાના છીએ. આ કન્ટેન્ટ તમને પ્રથમ પરીક્ષામાં ટોપર્સ બનાવી શકે છે. સો સ્ટાર્ટ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. આ છે વિદ્યાપત બેચનો ડેમો સેશન. આવો શરૂ કરીએ આજનો ડાયરો. ઓકે સરજી, ઓકે સરજી, રેડી. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા શું કરવાનું, જ્યારે ડાયલોગના ક્વેશ્ચન આન્સર આપણને એક્ઝામમાં પૂછાવાના છે અને 3 માર્કના પૂછાવાના છે, ત્યારે બંને જણાના સંવાદને વાંચવાનો. ઓકે સાહેબ, મજા આવ્યો? તમે જોજો, મને મજા આવે. અમિત છે ને એ રોબોટને કે ધ કોજીકી ઇઝ ધ હોલી બુક ઓફ શિન્ટોઇઝમ. સાહેબ આ કઈ ભાષા લાવ્યા તમે? જાપાનીઝ? હા જાપાનીઝ લાવ્યો. સાંભળો જાપાનીઝ લાવ્યો. કોજીકી છે ને ઇઝ ધ હોલી બુક, એ એક પવિત્ર બુક છે. હોલી એટલે પવિત્ર અને બુક એટલે ચોપડી. હોલી, હેપી હોલી એ નહીં, હોલી એટલે પવિત્ર. સો કોજીકી નામનું એક હોલી બુક, પવિત્ર પુસ્તક છે. કેનું? તો કે ઓફ શિન્ટોઇઝમ નું. તો સવાલ થાય સાહેબ શિન્ટોઇઝમ એટલે હું ચિંટુ તો નામ સાંભળ્યું હતું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ શિન્ટોઇઝમ? તમને કહું, સાંભળો. તમને સવાલ છો ને શિન્ટોઇઝમ એટલે હું. રોબોટિયા ને સવાલ થયો. રોબોટિયો કે શિન્ટોઇઝમ હું શિન્ટોઇઝમ? એટલે અમિત કાકાએ જવાબ આપ્યો, યસ, ધ રિલિજન ઓફ ધ જાપાનીઝ પીપલ. જાપાનીઝ જે લોકો છે એમનું રિલિજન એટલે કે એમનો ધર્મ છે. એટલે કે શિન્ટોઇઝમ ધર્મની એક પવિત્ર બુક કોજીકી છે. હવે સમજાણો? અમિતે કીધું કે કોજીકી છે એ પવિત્ર બુક છે શિન્ટોઇઝમ ની. તો રોબોટ કે શિન્ટોઇઝમ હું પણ? તો અમિત કે હા, શિન્ટોઇઝમ છે ને એ જાપાનીઝ લોકોનું એક ધર્મ છે. તો આ ધર્મ છે શિન્ટોઇઝમ અને બુક કઈ છે? કોજીકી. પરિવાર બોલો મારી હારવાર. કોજીકી બુક છે અને શિન્ટોઇઝમ છે એ શું છે? સાહેબ શિન્ટોઇઝમ છે ને એ રિલિજન છે. શિન્ટોઇઝમ છે એ શું છે? એ ધર્મ છે, એ રિલિજન છે. વાત ક્લિયર? આગળ વધીએ. રોબોટ કે સો યોર નોટિસ ઓન ધ જાપાનીઝ. અચ્છા, એનો મતલબ તો એમ કે તમારી આ જે કોજીકી પુસ્તક છે એ જાપાનીઝ છે એમને. આને કેમ ખબર પડી? તો આણે કીધું ને કે શિન્ટોઇઝમ ધર્મની એક પવિત્ર પુસ્તક કોજીકી છે અને શિન્ટોઇઝમ જાપાનીઝ લોકો ધર્મ પાળે, તો એ બુક છે એ જાપાનીઝ હોય કે ન હોય? કોમન સેન્સ. સમજાય શું વાતું હાલે ત્યાં શિન્ટોઇઝમ ને આ અંતે? હે ભાઈ, પછી આગળ સમજાવું. પેલા કયો અહીંયા સુધી તમને ક્લિયર થાય છે ભાઈ? ભાઈઓ બહેનો, ઇધર તક આપકો સમજ में આવી રહ્યા છે કે નથી આવી રહ્યા? બ્રાઇટનેસ લે ઓછી કરી. હવે તમને ક્લિયર દેખાય છે? સમજાય છે ને અહીંયા સુધી? વાર્તા હોય આમાં તો મજા જ આવ્યા રાખે. ધ્યાન આપજો. આગળ છે શું વાત કરે છે. હવે અમિત કહે છે કે યસ, ધ જાપાનીઝ આર પીસ લવિંગ એન્ડ હાર્ડ વર્કિંગ પીપલ. જાપાનીઝ લોકો હોય ને સાહેબ, એ પીસ લવિંગ એટલે શાંતિ પ્રિય હોય. અને પીસ એટલે શાંતિ ગમે. બાંધવાનું નહીં, ડફો થઈ જાય તો સોરી, આઈ એમ સોરી. સારું કહેવાય. અને હાર્ડ વર્કિંગ પીપલ એટલે તો કે સખત મહેનતમાં માને. આળસ બાળસ કરવામાં નહીં. આપણે ભારતમાં લોકોને નોકરીમાં પગાર વધારવો હોય ને અથવા કાંઈ પણ મુશ્કેલી હોય ને તો હડતાલ કરે કે અઠવાડિયુંમાં નહીં આવી જાવ, તમે તમારી કંપની સંભાળો. જાપાનીઝ લોકો ત્યાં આંદોલન કઈ રીતે કરે, ત્યાં હડતાલ કઈ રીતે કરે કે 8 કલાકની નોકરી હોય ને તો એ 12 કલાક કામ કરે છે તે કંપનીમાં. એ લોકોની હડતાલ આ રીતની હોય કે પગારમાં વધારો તો કાંઈ નહીં, અમે જાજુ વર્ક કરીને, હાર્ડ વર્ક કરીને, વધુ મહેનત કરીને અમારો પગાર છે એ રીતના વધારી દેવું કે જાજી સેલેરી આ મહિને ઘરે આવે. સો જાપાનીઝ લોકો હકીકતમાં હાર્ડ વર્કિંગ છે. એ લોકોને શાંતિ ગમે, પીસ ગમે. They live in wooden houses. એ લોકો કયા ઘરમાં રહે? તો કે wooden houses. wood એટલે શું થાય? તો કે લાકડા. લાકડાના ઘરોમાં આ લોકો રહે. કયા લોકો? જાપાનીઝ લોકો. They kneel on a cushion on the floor. એ લોકો જમીન ઉપર તકિયો બકિયો રાખી they kneel એટલે કે આમ કરીને આમ છે એ આમ ભગવાનને આમ નમે. આમ છે એ બીજાને વિનમ્રતા, બીજાને સન્માન આપે. જાપાનીઝ લોકો શાંતિ પ્રિય છે, હાર્ડ વર્કિંગ છે, સન્માન આપે અને લાકડાના ઘરમાં રહી. તો અહીંયા જાપાનીઝ લોકોનું વર્ણન કરવામાં આવેલું છે. જાપાનીઝ લોકો કેવા હોય? આવા હોય. સમજાય? રોબોટને થયું કે અમિત, ડુ યુ નો વેન ધ ટાઇટેનિક સેન્ક? હવે જો અહીંયા કઈક અલગ જ વાત હાલતી હતી અને વચમાં ટાઇટેનિક જહાજ નાખ્યું એટલે રોબોટિયાને હક ન થાય ટૂંકમાં. એ કે અમિતભાઈ ડુ યુ નો, તમને ખબર છે વેન ધ ટાઇટેનિક સેન્ક એટલે ડૂબવું થાય, કે ટાઇટેનિક ક્યારે ડૂબી? તો અમિત કે હા ખબર ને, ઇટ ઇઝ ઇન 1940, 1940 ની અંદર છે એ ટાઇટેનિક જહાજ ડૂબી ગયું દરિયામાં. બહુ મોટું જહાજ હતું, વિશ્વનું સૌથી મોટું, બહુ વર્ષ પહેલા.
એ ડૂબી ગયું. ક્યારે? તો કે અમિતભાઈ કે 1940. હવે અમિત ફાકા મારે એટલે રોબર્ટે સુધાર્યું, ના ના 1940 નહીં, ધ ટાઇટેનિક સેન્ક, ટાઇટેનિક ડૂબ્યું ઇન 1912, 1912 ની અંદર ડૂબ્યું. 1940 ગલત જવાબ છે. ટાઇટેનિક ક્યારે ડૂબ્યું? 1912 માં. આ વસ્તુ સાચી છે, આ વસ્તુ ખોટી છે, એવું રોબર્ટે સુધાર્યું. ડ્યુરિંગ ઇટ્સ ફર્સ્ટ વોયેજ, પહેલું સ્ટેનું જે ઓલું આવ્યું ને, મતલબ પહેલી જેને આમ સફર કરતો ત્યારે એ દરમિયાન ટાઇટેનિક ડૂબી ગયું. બોલો, એવડું મોટું વિશ્વનું વાહન. સમજાય છે? સો આ ડાયલોગ તમને સમજાણો હોય તો કમેન્ટમાં એકવાર મને જણાવો. પછી આપણે ક્વેશ્ચન આન્સરમાં જઈએ. કેમ કે ક્વેશ્ચન આન્સર તો જ સોલ્વ થાય જો એકવાર આપણે ડાયલોગને વાંચેલો હોય, સમજેલા હોય. તમને ડાયલોગ સમજાણો ન સમજાણો કે અમિતેના રોબર્ટિયાએ શું વાતું કરી, ઈઝી છે કે નથી ઈઝી? ઈઝી છે કે નહીં તો અહીંયા સોલ્વ કરશું ને તઈ ખબર પડે આ સમજાણું કે ન સમજાણું. વેરી ગુડ સર, અમારે આવી રીતે ડાયલોગ પૂછાય છે. હા, તમારે જ પૂછાય ને, કોને? મારે પૂછાય? એટલે તમારે જ પૂછાય, 3 માર્ક નું પૂછાય. હા, પેપર સામું આવે ને તમે ચોકી નો જાતા. ક્યું ચોક ગયે? ક્યાં આપકે ટૂથपेस्ट में नमक है? ના, અમારે પેપર में ડાયલોગ है. હા, પૂછાય ભાઈ. વેરી ગુડ. સો ક્વેશ્ચન નંબર એકડો શું કહે છે? ક્વેશ્ચન નંબર એકડો એમ કહે છે, when did the Titanic sink? ટાઇટેનિક ક્યારે ડૂબ્યું? વેન એટલે ક્યારે થાય ને, વેન એટલે તો ટાઇટેનિક છે એ વેન ક્યારે ડૂબ્યું? કમેન્ટમાં મને આન્સર આપો. ખાલી સાલ લખી નાખો, આખો આન્સર છે હું લખી રાખો. ત્યાં જો ધ, પછી આ ટાઇટેનિક નું ટાઇટેનિક, ધ ટાઇટેનિક, ધ ટાઇટેનિક. અહીંયા સિંક છે, તમને ખબર છે. આ ડીડ છે એ ભૂતકાળ દેખાડતો શબ્દ. આ સિંક માં વયો જાય તો એ સિંક નું ભૂતકાળ શું થઈ જાય? સેન્ક થઈ જાય. તો ધ ટાઇટેનિક સેન્ક અહીંયા બેઠો જવાબ જ છે. તમને ચાલ આપો કમેન્ટમાં. 1912 કે 1940? પેરેગ્રાફ સમજાણો હોય તો તમને આન્સર આવડે. વેરી ગુડ. 1912. 1940 વાળા જે બે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી છોલાઈ ગયા છે ભઈલા. 1912 આવે. વેરી ગુડ. બાકી બધાના આન્સર સાચા છે. સરસ. જો આને 1940 અમિતે કીધું ને એટલે એ તો ખોટું છે. ના ના ના, રોબોટે સુધાર્યું. એ તો ભૂર્યો છે ને, તો ખબર હોય ને વિદેશનો જહાજ છે એટલે કીધું નહીં. ટાઇટેનિક 1912 માં ડૂબ્યું. તો આપણે લખશું ધ ટાઇટેનિક સેન્ક ઇન 1912, ઇન 1912. અને હજી આગળ જવાબ કન્ટિન્યુ લખી શકીએ આપણે. ડ્યુરિંગ ઇટ્સ ફર્સ્ટ વોયેજ, એના પહેલા ઓલા દરમિયાન, ડ્યુરિંગ ઇટ્સ ફર્સ્ટ વોયેજ. ચલો, આ ક્વેશ્ચન નો આન્સર છે. ઈઝી હતો, એકદમ સરળ હતો, બેઠે બેઠો આપણને મળી ગયો. હવે વાંચીએ ક્વેશ્ચન નંબર બગડે 2. કે છે વોટ ઇઝ શિન્ટોઇઝમ? શિન્ટોઇઝમ શું છે? ચલો મને કયો, શિન્ટોઇઝમ શું છે? તમે મને કયો, શિન્ટોઇઝમ શું છે? શિન્ટોઇઝમ શું છે? ઈઝી છે. જેને ગોતીને લખતા આવડે કમેન્ટમાં આખો આન્સર લખો. હાલો, ત્યાં સુધીમાં હું અહીંયા આન્સર લખું પછી તમને સમજાવું. શિન્ટોઇઝમ ઇઝ, જો આ પેલા શિન્ટોઇઝમ, પછી આવડું એમિઝર આગળ આવે તો શિન્ટોઇઝમ ઇઝ શું છે? શિન્ટોઇઝમ ઇઝ ધ રિલિજન ઓફ ધ જાપાનીઝ પીપલ. શિન્ટોઇઝમ ઇઝ ધ રિલિજન ઓફ જાપાનીઝ લોકો. જાપાનીઝ પીપલ નું એ શું છે? રિલિજન છે. તો પેરેગ્રાફ સમજેલા હોય બેઠો જવાબ મળે કે શિન્ટોઇઝમ શું છે? તો કે ધ રિલિજન ઓફ જાપાનીઝ પીપલ. આપણે એ જ લખ્યું, શિન્ટોઇઝમ ઇઝ ધ રિલિજન ઓફ જાપાનીઝ. એટલે આ બોલવામાં ડખા થાય છે. બોલાવો તો મને બોલાવો ભેગું. શિન્ટોઇઝમ બોલો છે, તમે બોલો છો એકવાર. ઓલું કચ્ચા પાપડ પક્કા પાપડ જેવો. શિન્ટોઇઝમ બોલો છે, શિન્ટોઇઝમ. હા, મારે કઈક હમણાં અલગ જ બોલાતું હતું. ઓકે, ચલો. તો શિન્ટોઇઝમ ઇઝ ધ રિલિજન ઓફ જાપાનીઝ પીપલ. હું તમારી કમેન્ટ જોઉં. આવો આન્સર કેટલા આપ્યો તો તમારે? અલે 40, 35, 40 જવાબ આવી ગયા છે. વેરી ગુડ. અને લાસ્ટ ક્વેશ્ચન જે છે, વોટ ગુડ ક્વોલિટીઝ ઓફ જાપાનીઝ ડુ યુ નો? જાપાનીઝ લોકોની કઈ હારી હારી ક્વોલિટી તમે જાણો છો? તો આપણને ખબર છે કે આવ્યું હતું ને કે જાપાનના લોકોને શાંતિ ગમે, જાપાનના લોકો હાર્ડ વર્કિંગ હોય, એ લોકો છે એ આમ પગેથી આમ નમીન પર તમને આમ સલામ બલામ વિનમ્રતા આપે. તો આપણે અહીંયા લખશું એ લોકોની ઓલું બધું. ધ જાપાનીઝ આર, તમે હારવાર ક્વેશ્ચન નો આન્સર લખતા જાજો, નોટ્સ બનાવતા જાજો. ધ જાપાનીઝ આર પીસ લવિંગ. એ લોકો કેવું હોય? તો કે શાંતિ પ્રિય હોય, પીસ લવિંગ.
પછી એ લોકો કેવા હોય સરજી? તો કે હાર્ડ વર્કિંગ હોય. કેવા હોય? હાર્ડ વર્કિંગ હોય. એ લોકો પીસ લવિંગ હોય, હાર્ડ વર્કિંગ હોય. એન્ડ ધે, હવે ઈ ક્યાં રહી છે એ કહેવાની જરૂર નથી. જાપાનના લોકો કેવા છે એમ કે છે વોટ ગુડ ક્વોલિટી, સારી ક્વોલિટી, સારા ગુણો કે જાપાનના લોકોમાં? તો કે એ લોકોને શાંતિ ગમે, એ લોકો હાર્ડ વર્કિંગ હોય. હવે એ લોકો ક્યાં રહે એ નથી પૂછ્યું, સમજાય? એટલે એ નહીં લખવાનું. અને આ લોકોની સારી ક્વોલિટી જ કહેવાય, કેમ કે વિનમ્રતા દેખાડે, આમ ઘૂંટણીએ નમી અને પછી વિનમ્રતા દેખાડે. એન્ડ ધે, એન્ડ ધે, એન્ડ ધે, તેઓ શું કરે? નીલ ઓન, નીલ ઓન અ કુશન. તમે આ કુશન વાળું ન લખો તોય ચાલે, પણ આપણે લખીએ છીએ કે જેથી એક પણ માર્ક કપાવવાનો આપણને ભય રહે નહીં. તો આન્સર આપણો પૂરો. જો જાપાનીઝ આર પીસ લવિંગ, હાર્ડ વર્કિંગ એન્ડ ધે નીલ ઓન અ કુશન ઓન ધ ફ્લોર. ચલો મને કમેન્ટમાં જણાવો કે આ ત્રણે ત્રણના ક્વેશ્ચનના આન્સર કેટલાને સમજાણા, અને પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર, આમ ડાયલોગના ક્વેશ્ચન આન્સર ઈઝી છે, કેટલાને એવું લાગે છે? નહીં સાહેબ? આ વાંચવાનું, પ્રશ્ન વાંચવાનો, જવાબ ગોતવાનો, લખવાનો, વાંચવાનું, પ્રશ્ન વાંચવાનો, જવાબ ગોતવાનો, લખવાનો. કેટલાને સમજાય છે આ વસ્તુ? સો આ હતો પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન અને કન્ટેન્ટ માટેનો જરીક અમથો ડેમો લેક્ચર. તમારે આખા સેશન અટેન્ડ કરવા હોય અને પ્રથમ પરીક્ષામાં જોરદાર માર્ક લાવવા હોય, સાથોસાથ મહેનત કરવી હોય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની, તો તમે બેચ જોઈન કરી શકો છો. બેચનું નામ છે વિદ્યાપથ. તમે કોન્ટેક્ટ કરી શકો છો 72 72 86 86 71 પર. મળીએ છીએ કોઈ આવા જ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમારી તૈયારી જોરદાર રીતે કરતા રહ્યો. જય હિન્દ. Painted Painless Learning.